સ્થાનિક રહીશોએ તેમના વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। મંત્રીએ કાર્યાલય ખાતે રહીશો સાથે મુલાકાત કરી અને કામરેજમાં ચાલી રહેલા વિકાસ કામોની માહિતી પણ આપી। કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને સુરતના કામરેજના વિવિધ સોસાયટીઓના રહીશો સાથે આજરોજ તેઓના કાર્યાલય ખાતે મિટિંગ કરી હતી। સાથે સાથે કામરેજ 4 રસ્તા પર દબાણને લીધે થતી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થતાં રહીશોએ મંત્રીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પ્રફુલભાઈ કામરેજના રહીશોને કામરેજમાં કરોડોના ખર્ચે ચાલી રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો જેમ કે પીવાના પાણી, ડ્રેનેજ લાઇન, કોલેજ અને 350 બેડની ઉંભેળ ગામ ખાતે બનનાર હોસ્પિટલ તેમજ કેનાલ રોડના નવીનીકરણ વગેરેના ચાલી રહેલા કામોની માહિતી આપી હતી। તેમજ સ્થાનિક આગેવાનોના વિવિધ પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને ઝડપથી નિરાકરણ આવશે તેવી બાહેંધરી પણ આપી હતી। જયંતિભાઈ જી પટેલ, રહેવાસી મહાલક્ષ્મી સોસાયટી। અમારે જે કેનાલ રોડ ઉપર આવતી તમામ સોસાયટીના જે વર્ષો જૂનો પ્રશ્ન હતો, 15-20 વર્ષ પહેલાંનો, એ સમસ્યાનું નિરાકરણ આજરોજ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। એ બદલ રાજ્ય સરકાર અને પ્રફુલભાઈ ધારાસભ્યશ્રીનો સોસાયટીના તમામ સભ્યશ્રીઓ, વડીલો, મતદારો આભાર વ્યક્ત કરે છે। કામરેજ 4 રસ્તાથી નહેરવાળા રોડ, કામરેજ 4 રસ્તાથી કામરેજ ગામ સુધીની સ્ટ્રીટ લાઇટની સુવિધા, રોડ, આરસીસી રોડ, પાણીની લાઈનો, ડ્રેનેજ એ લગભગ પૂર્ણતાને આરે દબાણ હટાવવાના જે કામ હતા એ પણ પૂર્ણ થયું હતું। તમામ વિસ્તારના પેવર બ્લોક નાખવાના, સીસી એમની ડ્રેનેજ લાઈન બધું જ 100% કામગીરી મંજૂર થઈ ગઈ છે, ખાતમુહૂર્ત કર્યા છે। હવે માત્ર કામ ચાલશે ત્યાં સુધીનો પ્રશ્ન છે, ત્યાં સુધી ખોદશે, ચાલવામાં થોડીક મુશ્કેલી થશે એ પણ એમને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે ભાઈ આ કામ શરૂ થાય છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનું એમને પ્રોબ્લેમ નહીં આવે અને એવો પ્રયાસ કરીશું અને અમને કામ કરવાવાળાને સહયોગ આપશું। મને ગર્વ છે મારા વિસ્તારના આ તમામ લોકો પર કે જેઓ શ્રેષ્ઠ કામગીરીમાં એવો સંપૂર્ણપણે અમને સહયોગ કરી રહ્યા છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સડક યોજનાની અંદરથી આ એક બ્યુટિફિકેશનવાળો રોડ જેનો ટોટલ ખર્ચ 11 કરોડ રૂપિયા જેવો છે જે મંજૂર કરી પૂર્ણતાના આરે છે। હવે 40-30% કામ બાકી છે, એ દિવાળી સુધીમાં કામ પૂર્ણ થશે ત્યારે આ રોડ સંપૂર્ણપણે વિકસિત રોડ અને શહેરને પણ સારો રોડ ટાઉન પ્લેસની અંદર થશે જે ત્યાંના લોકો માટે સુવિધાયુક્ત બનશે। કામરેજ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થવાથી રહીશોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના વિકાસ કામો અને નવી હોસ્પિટલ, કોલેજ સહિતની યોજનાઓ માટે મંત્રીએ આપેલા વચનથી લોકોમાં નવી આશા જાગી છે। સ્થાનિકો સાથે સીધો સંવાદ સાધી રહેલા મંત્રી પ્રફુલ પાનસેરિયા આગામી સમયમાં પણ વધુ સુવિધાઓ માટે પ્રયાસશીલ રહેશે તેવી અપેક્ષા છે। ગુજરાતમાંથી કોંગ્રેસને મજબૂત કરવાની દિશામાં હવે સંગઠન